ડાંગ જિલ્લાના 12 ખાદ્યા નવનિર્મિત માધ્યમિક શાળાના સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ નવી સ્કૂલના કમ્પાઉન્ડ બાંધકામમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર. કોન્ટ્રાક્ટર કે સમગ્ર શિક્ષા અભિયાનના ઇજનેરો હાજર રહેતા નથી. માત્ર ને માત્ર મજૂરોના ભરોસે કામગીરી. ઉચ્ચતર માધ્યમિક શાળાના મકાન બાંધકામના કોન્ટ્રાક્ટર દ્વારા એસ્ટિમેટ મુજબનો બોર્ડ પણ લગાવવામાં આવ્યો નથી. તો શું કેવો મોટો ભ્રષ્ટાચાર ભજવી રહ્યા છતાં સરકારી તંત્ર ઊંઘમાં કે ટકાવારીમાં ભાગીદારી. ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકામાં સમાવિષ્ટ 12 ખાદ્યા માધ્યમિક શાળા બાંધકામના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી જરૂરી. સમગ્ર શિક્ષા અભિયાનના તાબા હેઠળ બનતી નવી સ્કૂલના કમ્પાઉન્ડના બાંધકામમાં ગંભીર ગેરરીતિઓ અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો હોવાનું સ્પષ્ટ રીતે સામે આવ્યું છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને શૈક્ષણિક સુવિધા માટે ફાળવાયેલા કરોડો રૂપિયાના કામમાં ગુણવત્તાનો સરેઆમ અવગણના કરવામાં આવી રહી છે. કમ્પાઉન્ડના બાંધકામમાં એક બાજુ યોગ્ય રીતે પ્લાસ્ટર કરવામાં આવ્યું છે, જ્યારે બીજી બાજુ કોઈપણ પ્રકારનું પાણીનો છંટકાવ કર્યા વગર માત્ર ચૂનો ચોપડી દેવામાં આવ્યો છે. પરિણામે બાંધકામ પૂર્ણ થયા પહેલા જ દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, જે આવનાર સમયમાં મોટો અકસ્માત સર્જી શકે તેવી સ્થિતિ ઊભી કરે છે. આવો બેદરકાર અને નબળી ગુણવત્તાવાળું બાંધકામ એ સાબિત કરે છે કે સંબંધિત કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની મિલીભગતથી ધોળા દિવસે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. બિલો પૂરા કરવા અને કમિશન ખાવાની લાલચમાં બાળકોની સલામતી સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે, જે કોઈ પણ રીતે માફ કરી શકાય તેમ નથી. સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક આ બાંધકામની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવી જવાબદાર કોન્ટ્રાક્ટરો અને બેદરકાર અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. માત્ર નોટિસ આપી મામલો દબાવી દેવો નહીં, પરંતુ બ્લેક લિસ્ટિંગ, દંડ અને જરૂર પડે તો ફોજદારી કાર્યવાહી કરવી અનિવાર્ય છે. જનહિતના નાણાં અને બાળકોના ભવિષ્ય સાથે થતો આ ખેલ હવે સહનશીલ નથી. જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો જનતા રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે. તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.